ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. હે મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. મારું ચિતડું થયું ચકચોર રંગના રેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. હે બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ અલબેલા રે. હે તારે ચાટક રંગીલો છેડલો અલબેલા રે. હે તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ને સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ને સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હે બોલો રે સ્વામિનારાયણ બોલો. બોલો રે સ્વામિનારાયણ બોલો. હે બોલો રે સ્વામિનારાયણ બોલો. બોલો રે સ્વામિનારાયણ બોલો. હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે બોલો રે સ્વામિનારાયણ બોલો. બોલો રે સ્વામિનારાયણ બોલો. હે બોલો રે સ્વામિનારાયણ બોલો. બોલો રે સ્વામિનારાયણ બોલો. શ્યામ મહારાજની જય. હલો હલો 12 નંબર હલો હલો પધારો. હલો 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 પધારો. હલો બસ. ભવસંભવેતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ પ્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવ
દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ઉત્તર ગુજરાત એટલે દંઢાવ્ય દેશની અંદર મહારાજે જે ગામડાઓમાં વિચરણ કરી અને દિવ્ય લીલા ચરિત્રો કરેલા, દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે દર શનિવારે શ્રવણ કરી રહ્યા છીએ. અત્યારે ડાંગરવા ગામની અંદર મહારાજે જે ચરિત્રો કરેલા એ ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ડાંગરવા ગામની અંદર વેણીદાસભાઈ પટેલ વૈશ્ય જ્ઞાતિમાં જેમનો જન્મ થયેલો, એકવાર સ્વામિનારાયણ ભગવાનને બે હાથ જોડીને પૂછે છે કે પ્રભુ, તમારા જ્ઞાનથી જેમ અમારો મોક્ષ થાય છે એમ જ્ઞાન વગરના અમારા બાળકો જે મૃત્યુ પામે
એનું કલ્યાણ ક્યારેક થશે કે નહીં થાય? વિચાર તો કરો. કેવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. તમને સમજાણું કઈ? સમજાણું હોય તો કહો મને. હલો. વેણીદાસ ભાઈએ એવો પ્રશ્ન પૂછ્યો કે જેને ભગવાનનું જ્ઞાન થયેલું છે, જે ભગવાનનું ભજન કરે છે, એ તો જ્યારે શરીર છોડશે ત્યારે એનો મોક્ષ થશે, એનું કલ્યાણ થશે. પણ મહારાજ, અમુક ને ઘરે દીકરાનો જન્મ થાય જેને કશું જ્ઞાન જ નથી, જેને હજી ભજન પણ કર્યું નથી, તો એવા સત્સંગીના ઘરે જન્મેલું બાળક એ કદાચ શરીર છોડી દે તો એનું કલ્યાણ થાય કે ન થાય? એમ હવે સ્વામિનારાયણ ભગવાન એનો જવાબ આપે છે ડાંગરવા ગામમાં. હો, મહારાજ કહે છે કે તમારા જે બાળકો મૃત્યુ પામે છે તે તમારા બાળક સંબંધી કલ્યાણની ચિંતા ક્યારે તમારે કરવી જ નહીં. કારણ કે જે કોઈ ભક્તના ઘર ઉપર મારી દ્રષ્ટિ પડેલી છે, એ ઘર ઉપરથી ચકલી આદિ પક્ષીઓ ઉડીને જાય છે ને, એનું પણ હું કલ્યાણ કરીશ. તો પછી મરતા તમારા બાળકોનું કલ્યાણ કરવું એમાં તો શું કહેવાનું હોય? એવી મારી દયા તમારા ઉપર છે, તો એમાં તમારે જરાય ચિંતા કરવી નહીં. વિચાર કરો. હરિભગતને ત્યાં બાળકનો જન્મ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘરના સભ્યો બોલતા હોય, એ બાળકના કાનમાં શબ્દ પડે તોય મહારાજ કહે છે કે એનું કલ્યાણ થાય. પછી એને કશું જ ભલે જ્ઞાન ન હોય. આવું શ્રી હરિનું શું મધુર વચન સાંભળી વેણીદાસભાઈ શ્રી હરિને કહેવા લાગ્યા કે અમારી ઉપર તમારી આવી દયા જો હોય તો લ્યો મારા હાથમાં વચન આપો. પટેલ ખરા ને, કાચું કામ ન હોય. કે હાલો વચન આપો. ત્યારબાદ વેણીદાસના વચનનો સ્વીકાર કરી શ્રી હરિ પોતાના હાથ વડે એ વેણીદાસના વચનનો સ્વીકાર કરી પોતાના હાથ વડે એ વેણીદાસના હાથમાં વચન આપી અને પછી પોતાના ઉતારે પધાર્યા. વાલા ભક્તજનો, લાંગણજ નામનું ગામ છે. તો મહારાજ ત્યાં પધારેલા. લાંગણજ ગામથી નીકળી અને મહારાજ ડાંગરવા ગામમાં વેણીદાસ ભગતના ઘરે પધાર્યા. તે વેણીદાસ ભાઈના ઘરે મુકુંદ વર્ણીએ સુંદર થાળ કર્યો. મુકુંદ વર્ણીય એટલે જેને આપણે મૂળજી બ્રહ્મચારી કહીએ છીએ. જો અહીંયા મૂળજી બ્રહ્મચારીનો ફોટો છેલ્લે છે. સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જ હોય. કયા ગામના હતા તમને ખબર છે? લુઈસવિલના ધર્મેન્દ્રભાઈ. તમને શાની ખબર છે? એ મને કાનમાં કયો. મચ્છિયાવ ગામના હતા. ઓલા ફૈબા હતા ને, ફૈબા, એ ગામના એ મૂળજી બ્રહ્મચારી બ્રાહ્મણ હતા. અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપેલી. હો, સ્વામિનારાયણ ભગવાન વખતના નહોતા, એ રામાનંદ સ્વામી એમને દીક્ષા આપેલી. લો, એને બ્રહ્મચારી બનાવેલા. તો મૂળજી બ્રહ્મચારીએ સુંદર થાળ કર્યો. થાળ જમી શ્રી હરિ બીજે દિવસે કોઈ એક ક્ષત્રિયાણી જતુબા, ડાંગરવા ગામની અંદર જતુબા હતા,
ભગતના ઘેર જવા તૈયાર થયા એ સમયે ગામજનોથી ખૂબ હર્ષપૂર્વક વીંટાયેલા સ્વઘોડે બિરાજેલા અને ત્યાગી ગ્રહી એવા પોતાના ભક્તજનોના કીર્તનો વડે ગવાતા એવા શ્રી હરિ જય નાદોના અવાજ અને વાજિંત્રોના શબ્દોને સાંભળતા છતાં વેણીદાસના ઘેરથી બહાર નીકળ્યા. જે માર્ગે શ્રીહરિ પ્રયાણ કરી રહ્યા છે એ માર્ગો જન સમુદાયથી ભરચક છે. એવા અનેક જનોને દર્શનનો અમૂલ્ય લાભ આપતા છતાં શ્રીહરિ જતુબાના ઘરે પધાર્યા. જતુબાઈએ શ્રીહરિને પોતાના ઘરે પધારેલા જોઈ પોતાના હૃદયમાં ખૂબ આનંદ થયો. શ્રીહરિને સુંદર શોભાયમાન આસને બેસાડ્યા. પછી પતિવ્રતા એવા જતુબાઈએ ચંદન પુષ્પ આરતી શ્રીહરિની પૂજા કરી. લો જતુબા ક્ષત્રિયાણી હતા અને પાછા એક શબ્દ વાપરો કેવા હતા તો કે પતિવ્રતા નારી હતા. લો આજ હું દ્રૌપદીનું જીવન ચરિત્ર વાંચતો હતો તો એની અંદર કૃષ્ણ ભગવાન સત્યભામાને સાથે લઈ અને 5 પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે મળવા માટે ગયા છે. તો સત્યભામાએ દ્રૌપદીને એવું પૂછ્યું કે તારા 5 પતિ છે તો 5 પતિ તાને આધીન રહે છે એનું કારણ શું? તું કઈ મંત્ર તંત્ર એવું જાણેશ? તું શું કરેશ તો 5 પતિ તને આધીન રહે છે? કદાચ તું મંત્ર તંત્ર કંઈક જાણતી હોય તો મને એ મંત્ર આપને તો કૃષ્ણ મને આધીન રહે. અને એ વખતે દ્રૌપદીએ સત્યભામાને જે વાત કરી છે મહાભારતમાં તો દ્રૌપદી કહે છે કે બીજું કશું જ નથી. હું મારા 5 પતિ છે એની સવારે એ જાગે એ પહેલાં હું જાગી જાઉં છું. પછી એવું કીધું કે એ 5 પતિ જ્યાં સુધી જમે નહીં ત્યાં સુધી હું જમતી નથી. આ તો પતિ તો ક્યાંય બચારો મજૂરી કરતો હોય ને અહીંયા તો શીરો કરીને ઉલાડતી હોય. બોલો બોલો પતિ આવે એટલે કે હલો આપણે જમી લઈ. ના આજ મને ઠીક નથી. ઠીક કેમ ન હોય? આ બચારા ધણીઓને હાચવજો. ઘરે આવે ને ત્યારે ગરમ કરીને ખવડાવ. બચારો આખો દિવસ અહીંયા સ્ટોરે મજૂરી કરતો હોય. તો અહીંયા તો બહુ વિસ્તારથી દ્રૌપદીએ વાત કરી છે. ખરેખર આ પુરુષોએ વાંચવા જેવું છે ને પત્નીને સંભળાવવા જેવું કરે. તો આ જતુબા હતા એ પતિવ્રતા નારી હતા. તો મહારાજ ઘરે આવ્યા, ખૂબ આનંદ થયો. પછી ચંદન પુષ્પ હારથી શ્રી હરિની પૂજા કરી. ત્યારબાદ જતુબા અને એમના 4 પુત્રો. જતુબાને કેટલા દીકરા હતા? 4 દીકરાઓ હતા. અમરોજી વગેરે ખૂબ પ્રેમથી શ્રી હરિની એક સુંદર ઘોડી અર્પણ કરતા હતા. લો સ્વામિનારાયણ ભગવાનને ડાંગરવા ગામના જતનબાના દીકરા અમરોજીએ મહારાજને ઘોડી અર્પણ કરેલી છે. લો ત્યારબાદ જતુબા શ્રી હરિની પ્રાર્થના કરતા છતાં કહેવા લાગ્યા કે પ્રભુ તમે મારા જેવી ગરીબને ઘેર પધારીને મારું ઘર પવિત્ર કર્યું. બહુ સારું થયું, બહુ સારું થયું. હે શ્રી હરિ, હું તો આપની જ છું. તેથી મારો દેહાંત સમય જ્યારે થાય ને ત્યારે તમો આવા ને આવા મને દર્શન આપજો અને અંત સમયે મને તમારા ધામનું અવર્ણનીય સુખ આપજો. શું માંગ્યું? આ માગતા આવડવું જોઈએ. આજે ભગવાન આપણને કદાચ બોલતા તો નથી, કદાચ બોલે ને કહે કે માગ માગ.
આપણે શું માગી કહીજો, સાચું કહીજો મંગળદાસ. 2 સ્ટોર હે, ત્રીજો થઈ જાય એવી દયા કરજો. એટલે ભગવાનને ખબર જ છે આ જીવ છે માગી માગીને માઇક વસ્તુ માગશે, એટલા માટે ભગવાને બોલવાનું જ બંધ કરી દીધું છે. કોઈને કહેતા જ નથી માગો માગો એમ. બોલો, એક ગામડાની અભણ નારી સ્વામિનારાયણ ભગવાનને એમ કહે છે કે મહારાજ, તમારી પાસેથી મારે કશું જ નથી જોતું, પરંતુ જ્યારે મારી અંત અવસ્થા આવે ત્યારે મને તેડવા માટે આવજો અને તમારું અક્ષરધામ મને આપજો. લો, અને માગતા આવડું કહેવાય. આ પ્રમાણે પ્રાર્થનાને સાંભળી શ્રી હરિ ત્યાં આસનથી ઉઠી અને ફળિયામાં લીમડાના વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અત્યારે આ જતુબાનું ઘર, અમરોજી ને અગરોજી બધા હતા, ખબર હે? તો અહીંયા ફળિયું, એની અંદર લીમડો હતો. તો અહીંયા મહારાજ બિરાજમાન થયેલા છે. અત્યારે લીમડો તો પડી ગયો છે, વર્ષો થઈ ગયા. વિચાર કરો, 200 વર્ષની વાત છે. જતુબાના ઘેરથી વેણીદાસના ઘર તરફ ચાલેલા શ્રી હરિ રસ્તામાં યમુનાબાઈ ભગતને ઘેર પધારી રાત્રિમાં ત્યાં નિવાસ કર્યો. ત્યાં પાર્ષદો સંતો સાથે શ્રી હરિ યમુનાબાઈના ઘેર વાડું કર્યા અને બીજે દિવસે સવારે ત્યાંથી ચાલ્યા તે કરજી શણ પધાર્યા. આપણા લુઈસવિલમાં ડાંગરવાની દીકરીઓ વધારે છે કા? મને તો ખબર નહીં, આ તો કાલે જ ચર્ચા નીકળી ને. આ વિજય છે, વિજયભાઈ કહેવાય. એટલે વિજય ક્યાં આવ્યું? હવે છોકરાના લગ્ન થઈ ગયા. આ રાકેશભાઈ છે, પછી આ પરેશભાઈ છે, આ સરોજબેન ડાંગરવાના છે. હા, એટલે તમે બધા સુખી થયા છો. એટલે ઘરનાની પૂજા કરવી તમારે. અક્ષરધામ પાકું અહીંયા ન કીધું, લે તમે સાંભળ્યું નહીં? ઘરે બાળકનો જન્મ થાય અને કદાચ શરીર છોડી દે તોય મારે કે એનું કલ્યાણ કરશું એમ કીધું છે. તો સ્વામિનારાયણ ભગવાનનું જે ભજન કરતા હોય, મંદિરે આવતા હોય, પૂજા પાઠ કરતા હોય, સેવા કરતા હોય, દાન ધર્મ જો આપતા હોય, એનું તો સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરે. એવા કેપ સાથે જીવવું, સામે ભગવાનની આજ્ઞા પરાયણ રહેવું. પછી કેપમાં છકી ન જવું કે આવા મહારાજ મળ્યા પછી પાડવાનું શું રહે, એવું કાંક માને. બોલો, એમ ન હાલે. ભગવાનને રાજી કરવા હોય તો ભગવાન જેટલો તમને ભગવાનનો મહિમા સમજાય એટલી જ ભગવાનની આજ્ઞા પડાય. જેટલી આજ્ઞા લોપાય છે એનો અર્થ જ એ થયો કે તમે ભગવાનનો એટલો મહિમા ઓછો સમજો છો. સંવંત 1869ની સાલમાં શ્રી હરિ નારાયણ ઘાટથી ચાલ્યા તે મોટેરા, ઉનાવા, માણસા, વિહાર થઈ અને ડાંગરવા જતનફઈના ઘરે થાળ જમ્યા. પછી પટેલ ધરમદાસના ઘેર થાળ જમ્યા અને ગામથી ઉગમને તલાવ છે ત્યાં, હા, ત્યાં ઘોડી ફેરવીને હરિભક્તો આવ્યા. એમને કહ્યું કે તમે બધા કણબી છો તે અહીં આ નવું ડાંગરવા વસાવો, એવું છે ને તમારા ખેતરો વાડી પણ આ દિશામાં અને અમરોજી તમારા ગામની ચોકી કરશે. એ ટાણે તો સર્વે હા પાડી. પછી શ્રી હરિ ત્યાંથી ચાલ્યા તે કુંડાળ, કડી, રામપુર, ભંકોડા, કાલિયાણા, રામગરી, વઢવાણ થઈ ખોલડિયાદમાં રૂગા ભગતના ઘેર રાત્રિ રહી અને બીજે દિવસે મહારાજ ચાલ્યા તે ગઢપુર પધાર્યા. વાલા ભક્તજનો, હવે જે પ્રેમી ભગત હોય એને ભગવાન કેવા વશ વર્તતા હોય છે અને એના કેવા કેવા ભગવાન કામ કરતા હોય છે, એ ચરિત્ર અદ્ભુત આવે છે. એક વખત જતનબા સવારમાં રસોડામાં શ્રી અરુણનું ચિંતન કરતા હૈયામાં ઘણો આનંદ ઉભરાતો હતો અને જીવે પ્રભુનું નામ જપાતું હતું. લો બહેનો, એ આ કરવા જેવું કરવું હો.
જો અહીંયા જતનબા રસોડામાં કામ કરે છે, પણ જીભથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરે છે, ભગવાનનું ચિંતન કરતા કરતા રસોઈ બનાવે છે. બંને હાથે ઘરનું કામ કરતા એ વખતે જતનબાઈએ કડદો બનાવવા માટે ચૂલો હળગાવ્યો. કડદો એટલે શું? હે, ધાન કહેવાય. ધાન, ઘેંસ કે ઘેંસ, ઘેંસ એટલે શાનું બને? લોટનું બને. અચ્છા, 2-3 લોટ ભેગા કરવાના. એટલે માણાને ખાવાનું હોય, ઢોરાને ખાવાનું હોય? માણાને ખાવાનું હોય. અચ્છા અચ્છા, ઘેંસ કહેવાય. સારું, આપણે એક દી કરો ને અહીંયા આવું નવું નવું કરો, બધું ભૂલી જઈશું. નકર આવડતું હોય તો કોકને કરો ને એક દી. એ ઉત્સવ આપણે શાકોત્સવ રાખો, એમ ઘેંસનો ઉત્સવ રાખો. શું ખોટું છે? આ ભૂલી ન જવાય બધું. લે, તો અમને ખબર પડે, મને ખબર નથી એટલે મેં વળી પૂછ્યું આ શું છે આ કડદો. એટલે તે એ વખતે તો ચૂલા હતા ને, કે અત્યારની જેમ ગેસ નહોતા, આમ બટન કરે એટલે ચાલુ થાય ને આમ કરે એટલે બંધ થઈ જાય. પહેલાં તો ચૂલાની અંદર લાકડા નાખવાના, હળગાવવાની. એ જે અમુક તો ચોમાસામાં એ ટાઢા થઈ ગયા હોય ને તો પછી ધુમાડો બહુ થાય. હા, અને એ બહેનોના જે આંખમાંથી આંસુ જાતા હોય ને એટલે ચશ્મા ઓછા આવતા હતા. તો હવે ચૂલો હળગાવ્યો. એવા સમયે શ્રી હરિ જતનબાના આંગણામાં આવીને ઊંચા હાથે જતનબાને બૂમ પાડી, ઓ જતન, ઓ જતન. એ સમયે હાંડલામાં રાંધવાનું આંધણ આવ્યું હતું અને ધાન ઓરવાની તૈયારી કરતા હતા. ત્યાં શ્રી હરિનો મધુરો અવાજ સંભળાયો, જતનબા શું કરો છો? વિચાર તો કરો. અહીંયા અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પરેશભાઈ અને એક ગામડાની અભણ નારી એને સ્વયં અક્ષરધામના અધિપતિ નામ લઈને બોલાવે. એ જતનબા કેટલા બધા પુણ્યશાળી આત્મા હશે કે સ્વામિનારાયણ ભગવાન ખુદ એનું નામ લઈને બોલાવે અને પાછા પૂછે છે, ઓ જતનબા તમે શું કરો છો? શ્રી હરિ પ્રેમ ભર્યા એકાએક અચાનક ઘર આંગણે પ્રવેશ કર્યો. જતનબા શું કરો છો? જતનબાને હૈયામાં પ્રેમનો ઉભરો આવ્યો. એથી જતનબા પોતાના શરીરનું ભાન ભૂલ્યા અને પ્રેમથી કહ્યું કે ભલે પધાર્યા પ્રભુ કહી અને રસોડાનું કામ છોડી દીધું. પછી જતનબાઈએ મહારાજનું સ્વાગત કરી, આસન આપ્યું, પ્રણામ કર્યા, સમાચાર પૂછ્યા શ્રી હરિને. પછી જતનબાએ 2 હાથ જોડીને બોલ્યા કે હું ધાન સંભાળીને આવું પ્રભુ કહીને રસોડામાં ગયા અને ધાન હલાવવા લાગ્યા. હલાવે નહીં તો ચોંટી જાય. ત્યાં મહારાજ એવું ચરિત્ર કર્યું કે એ ધ્યાનમાં ધારવા જેવું છે. પોતાના ભક્ત માટે પૃથ્વી ઉપર દેહ ધર્યો. પછી એ સમયે ઢોર છોડવાનો સમય થયો. તમને ખબર છે ને, સવારના સમયમાં ઓલું ધણ ભરવાડ હોય ચરાવવા માટે લઈ જાય ને પછી ધણ હાંજે આવે. તો ધણનો ટાઈમ સવારનો થાય ને ત્યારે જે ઘરે ઢોરા હોય ઘરધણીઓ ઢોરને ત્યાં મૂકવા માટે જાય ગામના પાદરમાં. પછી બધા ભેગા થાય ને પછી ચરાવવા માટે લઈ જાય. આવું જોયેલું તમે? મેં તો જોયેલું. હા, મૂકવા માટે જતા હતા. તો ધણનો ટાઈમ થયો તો જતનબા કહે કે મહારાજ હું ધાન હલાવું છું. મહારાજ કે લાવ તારો કડદો હું હલાવું અને તું ઢોર છોડ. ત્યારે જતનબા કે મહારાજ તમને કડદો હલાવતા ન ફાવે. મહારાજ કે આખું બ્રહ્માંડ ચલાવું છું ને આ કડદો હલાવતા કેમ ન ભાવે? એમ કહીને રસોડામાં જઈને કળશો લઈને કડદો હલાવા બેઠા. કળશોમાં તમને ખબર પડે ને, ઘણા પુરુષો કહેતા હોય અમારા પત્ની છે ને કળશા સાપ છે. ચમચો નહીં તાવી તો. જતનબા ઢોર છોડીને પાદરમાં મેલવા ગયા. શ્રી હરિ પ્રેમી ભક્ત જતનબાનું કામ કરવા માટે રસોડામાં ગયા.
વિચાર તો કરો. ભગવાન એક ભગતનું કામ કેવું કરે છે. અને જતનબાને કહ્યું કે લાવો હું ધાન હલાવું, તમે ઢોરને ધણમાં મૂકી આવો. ત્યારે જતનબા બોલ્યા, તમારી પાસે એવું કામ ન કરાવાય. હું ધાન હલાવું પણ તમે મને દર્શન આપો. ધાન તો હમણાં જ પાકી જશે, પછી હું નિરાંતે ઢોર છોડીશ. ત્યારે મહારાજ કે ઢોર છોડવાનું બહુ મોડું થશે, માટે કળશો મારી પાસે લાવો ને હું ધાન હલાવું અને તમે ઢોરને ધણમાં પાદરમાં જઈને મૂકી આવો. ત્યારે જતનબાએ ના પાડી તો શ્રી હરિએ જતનબાના હેતમાં મહારાજે જતનબાના હાથમાંથી પરાયણે કળશો લઈને ધાન હલાવવા રસોડામાં બેઠા. મહારાજ જમણા હાથે ધાનને હલાવે ત્યારે જતનબા બોલ્યા, હે મારા બાપ, તમે ન ખાશો, બહુ તાપથી તમે દધાઈ જશો અને ધાન કાચું રહેશે કાં તો દધાઈ જશે, માટે તમે ધાનમાં ઉભરો ન આવે અને નીચે તળિયે ધાન ચોંટે નહીં, એનું ધ્યાન રાખજો. જતનબા મહારાજને કહે છે, આમ હલાવ્યા રાખજો ધીમે ધીમે, નકર નીચે ચોંટી જાય છે. જરા પણ ઉતાવળ ન કરશો, કારણ કે નીચે કળશો વાગે છે તો વાસણ માટીનું છે, એથી ફૂટી જશે. એ સમય તો માટીના વાસણો બધા હતા રસોઈ બનાવવા. ધ્યાન ન રાખો, વધારે ભટકાય તો જાય. ઘણી વાર ઓલો રોટલો કર્યો હોય ને તાવડીમાં નાખવાનો, કેટલા જોરથી નાખવાનો એ ખબર હોવું જોઈએ, નકર વધારે પડે ને તો એ બધું ચૂલામાં જાય. રોટલો ને તાવડી બધું બને ને ક્યારેક એવું. ધર્મેન્દ્રભાઈ બનાવ્યા જ ખબર પડે ને હા હા પાડે. ભોળા જતનબા ભાવ વિભોર બની પાદરમાં ઢોરને ધણમાં મૂકવા માટે ગયા. હવે અહીંયા કવિ કલ્પના કરતા કહે છે કે તમે વિચાર તો કરો કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં, અને આજ એ ભગવાન રસોડામાં જઈ અને ધાનને હલાવી રહ્યા છે. સેવા કરે થઈ સાવધાન, તે પ્રભુ હલાવે છે ધાન. શેષ મહેશ મોટા મુનીશ, જેનું ધ્યાન ધરે અભોનીશ. ગાવે ગણપતિ નિત્ય ગાન, તે પ્રભુ હલાવે છે ધાન. કવિ એમ કહે છે કે મોટા મોટા દેવતાઓ જેનું અવોનિશ ધ્યાન કરે છે, ગણપતિજી જેના નિત્ય ગુણ ગાય છે, એવા શ્રી હરિ ધાન લાવે. રાધા લક્ષ્મી આદિ અપાર, ઈચ્છે સેવા કરો અંગીકાર. એવા સમર્થ શ્રી ભગવાન, તે પ્રભુ હલાવે છે ધાન. કોટી બ્રહ્માંડના રચનારા, સહુ પાલન પોષણ હારા. ચતુરાઈની ખામી ન કોઈ, તેને શીખાવે જતન ફોઈ. કવિ એમ કહે છે કે કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનારા ભગવાન, એને એક ગામડાના જતનભાઈ એ ભગવાનને શીખવાડે છે કે કઈ રીતે ધાનને હલાવવું. એ જ જનને લાડ લડાવા, કરે મનુષ્ય ચરિત્ર અપાર. સજાતી વિના સુખ નાવે, એવું જાણીને ધાન હલાવે. ધીમે ધીમેથી બળતું નાખે, વળી કળશો કાઢીને ચાખે. ભગવાન ધીમે ધીમે બળતું નાખે છે, ધીમે ધીમે તાપે. પેલું ધાન ચડી રહ્યું છે અને મહારાજ ધીમે ધીમે હલાવી રહ્યા છે. પાછો થોડું કામ લઈ અને મહારાજ ચાખે, ચડ્યું કે ન ચડ્યું એમ. કાચો રહેશે કાં દજાઈ જાય છે, નહીં હલાવું તો ઉભરાય છે. સાવધાની રાખીશ ને સાથે હરી હલાવે કોમળ હાથે. થયો ધુમાડો રાંધણિયામાં, લાલ ઘૂમ આંખ થઈ એમાં. હવે ધુમાડો થયો.
એમ કહેવાય છે કે આ 3 વસ્તુ પવિત્ર કહેવાય છે. એક તો દરજીનું થૂક છે ને એ પવિત્ર કહેવાય. એ ભગવાનના વાઘા કરતો હોય ને તો ઓલું હોય પોરવાય ને ત્યાં થૂકવારી કરીને આમ તો પણ એ પવિત્ર કહેવાય. પછી ઓલી વાણંદની વાટકી હોય ને એ પવિત્ર જ કહેવાય. અપવિત્ર કોઈ દી થાય જ નહીં. કાયમને માટે એ જ રાખી હોય. પાણી ભરીને જે આવે એના છાંટા કરે પવિત્રમ પવિત્ર હોવા. પછી બહેનોનું નાક પણ પવિત્ર કહેવાય. હવે આ ધુમાડો થાય પછી નાકમાંથી ને આંખમાંથી બંનેમાંથી નીકળે તો એ સાડી હોય તો એનાથી સાફ કર્યા કરે. ઓલું છોકરું બગાડ્યું હોય તો પાછું એને સાફ કરીને રોટલા કર્યા જ કરે. પછી એને ઘી ચોપડવું જ ન પડે. બોલો, છોકરાને લીટ આવી હોય તો એ સાડીથી સાફ કરે ને પાછું ભગવાનનો થાળી કરો ભરવાનો હોય તો એ પાછું એને જ સાફ કરે લીલો હોય તો. થયો ધુમાડો રાંધણિયામાં, લાલ ઘૂમ આંખો થઈ એમાં, પરિશ્રમે વૈડો પરસેવો, દિવ્ય દેહ દેખે સૌ દેવો. કેડ નમાવી કૃપા નિધાન, કડ છાથી હલાવે છે ધાન, ત્યાં તો ભાગોડે ઢોળ ભણાવી, આવ્યા ઉતાવળા હેત લાવી. જતનબા ગામના પાદરે જે ધણમાં ઢોરા મૂકવા માટે ગયા હતા એ ઉતાવળા ઘરે આવ્યા. દેખી દૂરથી બોલ્યા દયાળ, તારા કળસાને તું સંભાળ, ચડ્યો છે કે ચડ્યો નથી જોઈ લે. હાથ જોડી બોલ્યા હેત માઈ, મારે જોવા પણ નથી કાંઈ, ચડ્યું કે ન ચડ્યું મારા શ્યામ, પણ મારું તો થઈ ગયું કામ. મારા ધાન ચડ્યું હોય કે ન ચડ્યું હોય, પરંતુ તમારા હાથનું બનાવેલું જેટલા જમશે ને બધાનું કલ્યાણ થઈ જવાનું છે. કાજે આ હાંડલામાં રાંધીશ, જેને જેને હું ખાવા આપીશ, તેનું કલ્યાણ થાશે અવશ્ય, એમ કહી નમાવ્યું શીશ. મહારાજ, હવે આ હાંડલામાં જે રસોઈ બનાવીશ અને જે જમશે એ બધાયનું કલ્યાણ થશે. પરસેવો બળેલો યતોલ, નેડાની આડા છે લાલ ચોળ, પલળેલા પસીને વસન, હથેળીમાં હતા લાલ ચીન. પરસ્યો ભગવાનને વળી ગયો છે, આંખો લાલચોળ થઈ ગઈ છે, પરસેવે રેબ જેબ જે વસ્ત્રો હતા એ પણ ભીના થઈ ગયા છે, અને ભગવાન આમાં હાથથી હલાવતા હતા ને એટલે લાલ ઘૂમ હાથ થઈ ગયા છે. એવા જોયા શ્રી હરિને જ્યાય, દિલગીર થયા દિલમાય, થયા જતન તન ઉદાસ, ક્ષમા માગી પ્રભુજીની પાસ. આ દ્રશ્ય જોયું ત્યારે જતનબાની આંખમાં આંસુ આવી ગયો. બે હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ, સર્વોપરી સુખના નિધાન, તેની પાસે મેં રંધાયું ધાન, અપરાધ મેં કર્યો અપાર, કહી માફી માગી વારંવાર. બોલ્યા પ્રભુજી પ્રસન્ન હોય, તમે સાંભળો જતન ભોય, દિલગીર થશો નહીં આમ, આમે કર્યું પ્રસાદીનું ઠામ. મહારાજ, આપ અનંત કોટી બ્રહ્માંડોના નાયક, આપની પાસે મેં આવું કામ કરાયું. મહારાજ, મારો અપરાધ મને ક્ષમા કરજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જતનબા, તમે દિલગીર ન થશો. આ પાત્ર તમારું છે ને પ્રસાદીનું કરવા માટે મેં લીલા કરીશ. તેના દર્શન કરશે ભાવે, તેને જમનું તેડવું ન આવે. અંતે આવીશ હું તેડવાને ભર,
એવો આપ્યો છે જતનબાને વર. મહારાજ કહે છે કે આ હાંડલાના કોઈ દર્શન કરશે તોય અંત વખતે હું એને તેડવા માટે આવીશ. થયા પ્રસન્ન જતનબાઈ, કૃતારત થયા મન માય. પછી હેતથી ધોવાયેલા હાથ અતિ પ્રેમથી જમાડ્યા છે નાથ. આપ્યો જતનબાને ભગવાને પ્રસાદ, બાઈએ વખાણ્યો છે બહુ સ્વાદ. કયું રાંધું સાંજ સવારે, આવો સ્વાદ આવ્યો નથી ક્યારે. મહારાજ હું તો દરરોજ સાંજ સવાર બનાવું છું, પણ આમાં જે સ્વાદ આવે છે ને મારી જિંદગીમાં કોઈ દિવસ આવો સ્વાદ આવ્યો નથી હો. કયું રાંધું સવાર સાંજ, આવો સ્વાદ આવ્યો નથી ક્યારે. સ્વાદ કડદામાં હોય ક્યાંથી, હતો હરી હાથે રાંધવાથી. જાણું રહસ્ય જતનબાઈએ, તુને સંભાળ્યા એવું સંક્ષેપ માય. વાલા ભક્તજનો, એમ કહેવાય છે કે પછી તો જતનબાઈએ જે હાંડલું હતું ને જીવને સાટે સાચવીને રાખેલું, દરરોજ એના દર્શન કરે. સમય જતા અમદાવાદથી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ ડાંગરવા પધારેલા. સાથે રથ, હાથી, ઘોડા, સિગરામ, વેલ, પાલખી, તંબુ તમામ, ડંકા નિશાન બંદૂકવાળા, હથિયાર બંધી બહુ પાડા. સાથે સંતો હતા, હરિભક્તો હતા. હવે દંડાવ્ય દેશમાં ફરતા ફરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ ડાંગરવા ગામ વધાર્યા છે. હરિભક્તોએ સામે જઈ અને ખૂબ ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું છે. પછી તો ઘરે લાવી પૂજા કરી ભેટ મૂકીશ. પૂજા કરાવી જતનબાઈએ મેલા ભેટમાં રૂપિયા ત્યારે. મેલ્યું હાંડલું દર્શન કાજ, ત્યારે એમ બોલ્યા મહારાજ. ભેટ કરી પછી ઓલું હાંડલું પ્રસાદીનું હતું ને, યુગ તું ડાંગરવા ગયો છો બહુ વર્ષ પહેલા? તને ખબર હે જતનબા હતા ડાંગરવામાં? કોણ હતા જતનબા? તેમનું ઘર નહીં જોયું હોય. હવે આ વખતે ગયા નહોતા તમે? હમણાં ગયા ત્યારે ડાંગરવા નહોતા ગયા તમે? એવું હતું? અચ્છા અચ્છા. તો બીજી વાર જા ને તો જઈએ હો. ત્યાં જતનબા બહુ મોટા ભગવાનના ભગત થઈ ગયેલા. સ્વામિનારાયણ ભગવાન 17-18 વખત ત્યાં આવેલા છે. બોલો. તો અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ડાંગરવા આવેલા છે. ઓલું પ્રસાદીનું હાંડલું હતું એ દર્શન માટે જતનબાઈએ અયોધ્યા પ્રસાદજી મહારાજની પાસે મૂક્યું. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ શું કહે છે ખબર? મારે નથી જોતું સોના દામ, ભેટ આપો પ્રસાદીનું ઠામ. સારી રીતે હું સોને મઢાવું, સુખ સજ્જામાં જઈ પધરાવું. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે તમારા એક પણ રૂપિયો મારે જોતો નથી, કોઈ વસ્તુ મારે જોતી નથી. ફક્ત આ પ્રસાદીનું હાંડલું છે ને એ મને આપો. હું એને હોનાથી મઢાવી અને સુખ સૈયા છે ને અમદાવાદમાં, અહીંયા હું પધરાવીશ. કરે દર્શન અનેક દાસ, સુણી જતન થયા ઉદાસ. આવ્યા આંખમાં આંસુ અપાર, બોલી શક્યા નહીં ક્ષણવાર. જતનબાની પાસે જ્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે માગણી કરીને, તો અહીંયા કવિ એમ કહે છે કે જતનબાની આંખમાં આંસુ આવી ગયા અને કશું જ મહારાજ શ્રીની પાસે બોલી ન શક્યા. કહ્યું મહારાજને જોડી હાથ, બીજું માગો તે આપું નાથ. ખેતીવાડી આપું ઘર બાર, નથી તમથી વાલું લગાર. જતનબા કહે છે કે મહારાજ શ્રી, હાંડલા સિવાય મારી પાસે ઘર બાર કે જેટલી જમીન ખેતર છે એ બધું જ તમને આપી દઉં, કારણ કે તમારાથી વાલી વસ્તુ નથી મને. આ તો છે મારા પ્રાણ સમાન,
હરી હાથે હલાયું છે ધાન, જીવું છું એનું ધ્યાન ધરીને, બોલીને સૈકા વેણ ફરીને. જતનબા મહારાજ શ્રીને કહે છે કે મહારાજ શ્રી, આ હાંડલું છે એ તો મારા પ્રાણ સમાન છે. એ હાંડલાનું દરરોજ ધ્યાન કરું છું, એને કારણે હું જીવું છું. આટલું બોલતા બોલતા આગળ કશું બોલી જ ન શક્યા. જોઈ જતન ફોઈનો પ્રેમ, ધન્ય ધન્ય બોલ્યા સૌ એમ. હાંડલામાં નહોતું હેત એણું, જાણી મહાત્મય પ્રસાદિતણું. કરે પ્રભુના દર્શન જેમ, હતું જતન બાઈને નેમ. અહીંયા કવિ એમ કહે છે કે જે રીતે ભગવાનના ભક્તોને ભગવાનના દર્શનનો નિયમ હોય છે, એ રીતે જતનબાને દરરોજ હાંડલાના દર્શન કરવાનો નિયમ હતું. લો, એવું આચાર્ય મહારાજે જાણી આમ પાછું આપ્યું હેત આણી. આટલી વાત જતનબાએ જ્યારે મહારાજ શ્રીને કરીને અયોધ્યા પ્રસાદજી મહારાજ તરત ઓલું પ્રસાદીનું હાંડલું હતું, જતનબાને કહે છે કે જતનબા લ્યો, તમને હું પાછું આપું છું. આપ્યો વિશેષ આશીર્વાદ, પોતે પધાર્યા અમદાવાદ. પામી પ્રસંગ કહ્યું મેં એહ, ધન્ય જતનબાઈનો સ્નેહ. વાલા ભક્તજનો, એક પ્રેમી ભક્તને કારણે સ્વામિનારાયણ ભગવાને ડાંગરવા ગામની અંદર જતનબાઈને ત્યાં ધાન હલાયું છે. બોલો, રસોઈ બનાવી છે. ત્યાં કીડી કરી મેળાપ થાવા ઘણો ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ. ક્યાં જીવ અને ક્યાં ભગવાન. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવી એ જાત છે રે, મર આપીએ સો શીશ. તો એ વણમેળાની વાત છે રે. સ્વામી એમ કહે છે કે ક્યાં જીવ અને ક્યાં જગદીશ. એ તમે સહજાનંદ સ્વામીને માટે એક નહીં, આવા સો માથા આપી દો ને તોય પણ આ સ્વામિનારાયણ ભગવાન ન મળે, એટલા દુર્લભ સ્વામિનારાયણ ભગવાન છે. ક્યાં કીડી કરી મેળાપ. કોઈ દિવસ હાથી અને કીડીનો મેળાપ થાય? કીડી કેવડી આવડી અને હાથી કેવું કદાવર પ્રાણી. હે, કોઈ દિવસ એનો ભેટો ન થાય. જો ઓલી એક કીડી છે ને આમ સ્પીડથી હાલી જતી હતી, સામે બીજી કીડી મળી એટલે પૂછ્યું કે હે બાઈ, તું કેમ આટલી બધી સ્પીડે દોડતી જાશ? તો કહે છે કે હાથીનું એક્સિડન્ટ થયું છે, લોહીની જરૂર પડી ને એટલે લોહી દેવા માટે જવું છું કે. બોલો, એક કીડીને નદીને સામે કાંઠે જવું હતું, પણ પૂર હતું એટલે એમાં બરોબર હાથી નીકળ્યો. હાથીએ પૂછ્યું, એક કીડીભાઈ, તમારે હામા કાંઠે જવું છે ને? તો કે હા, તમે મારી ઉપર બેસી જાઓ. તે હાથી એક કીડીને માથે બેસાડી. તે હાથી માંડ્યો ચાલવા. એમ પાણી ઊંડું આવતું ગયું, હાથી અંદર જવા માંડ્યો. તે ઓલી કીડી કહે છે કે હાથીભાઈ, તમને મારો વજન લાગતો હોય ને તો હેઠી ઉતરી જવું. આ વાત સાંભળી અને આપણને હસવું શા માટે આવ્યું કે આ વાત કોઈ દિવસ સંભવ બને નહીં, અસંભવ. હાથીનું એક્સિડન્ટ થાય અને કીડી લોહી આપવા જાય. તો વિચાર કરો કે જીવ અને જગદીશ એનો ભેટો થવો પણ આટલો દુર્લભ છે. પણ આ તો સ્વામિનારાયણ ભગવાન દયા કરીને જ્યારે પધારે છે ને ત્યારે ભક્તને સુખ આવે એટલા માટે ભગવાન આપણા જેવા થઈને આવે છે. બાકી જેવા છે એવા પ્રતાપયુક્ત ભગવાન આવે ને તો કોઈ ભગવાનનું દર્શન કરવા સમર્થ ન થાય. મહારાજે પંચાળાના વચનાવૃતમાં શું કીધું કે સૂર્યનારાયણ જ્યારે કુંતા માતાની પાસે આવ્યા ત્યારે મનુષ્ય જેવા થઈને આવ્યા.
જેવા છે આકાશમાં એવા તેજયુક્ત જો કુંતા માતાની પાસે આવ્યા હોત તો કુંતા માતા દર્શન કરવાની વાત તો ત્યાં હળગી જાય. એમ અક્ષરધામમાં વિચાર કરો કે કરોડો કરોડો સૂર્ય સમાન ભગવાન તેજસ્વી છે. એવા સામર્થ્યયુક્ત જો પૃથ્વી પર ભગવાન આવે ને તો કોઈ દર્શન જ ન કરી શકે. એટલા માટે ભગવાન જ્યારે આ લોકમાં આવે ને ત્યારે પોતાનું તમામ સામર્થ્ય છુપાવી અને મનુષ્ય જેવા જ થઈને આવે. લો, પાછા મનુષ્ય જેવા હોવા છતાં એ મનુષ્ય નથી હો. ધારે ત્યારે પોતાનું સામર્થ્ય પાછા પ્રગટ પણ કરી શકે. એક વખત મહારાજ ડાંગરવા પધાર્યા. જતનબાના ઘરે મહારાજ ઉતર્યા. પછી જતનબાઈ ખૂબ હેતથી સુંદર રસોઈ કરી, ખૂબ ભાવથી જમાડ્યા. મહારાજના સખાઓને ખૂબ પ્રેમથી જમાડ્યા. પછી શ્રી હરિ જમીને પલંગ ઉપર બિરાજમાન થયા ને પછી જતનબા મહારાજ પાસે આવી પગે લાગીને બોલ્યા કે મહારાજ, મારો પુત્ર ધોરીદાસ, એનું નામ ધરમદાસ હતું, તે મરી ગયેલો. તે મારો ધરમદાસ મરી ગયો એમ 2-4 નામ લઈને એકદમ રોવા લાગ્યા અને એકદમ ઉદાસ બની ગયા. જતનબાના મોટા દીકરાએ દેહ મૂકેલ, તેથી એનો પ્રેમ સાંભળી આવ્યો. પણ પોતાના સ્નેહી વગર શોક કોણ ટાણી શકે એવું જાણી જતનબાઈએ મહારાજ પાસે આવીને પોક મૂકી. સ્ત્રીનો સ્વભાવ કોમળ હોય તેથી પુત્રનો માતાને વધારે પ્રેમ ભાવ હોય છે. તમે આમ જુઓ તો એ બહેનો છે વાત વાતમાં રડી નાખે, વાત વાતમાં બીજાને વાત કહી દે. એની સામે આ પુરુષ છે ને મીંઢો બહુ, બને ત્યાં સુધી વાત કહે છે જ નહીં. જોઈજો, ઓલો એક પુરુષ પગથિયા ઉતરતો નીચે પડ્યો, તે એની પત્ની રસોડામાં રસોઈ કરતી, અવાજ આવ્યો ને ત્યાં તો આમ જોયું ત્યાં તો ઓલો ખંખેરીને ઊભો થઈ ગયેલો. એ કે અવાજ શાનો આવ્યો? એ કે શર્ટ પડ્યો તો એનો. કહેતો નથી શર્ટની આરે હું પડ્યો છું એમ, પેક માણા. અને એટલા માટે પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા આવે છે. તમે સંખ્યા માંડજો. પુરુષો તો વાત વાતમાં જય સ્વામિનારાયણ. તો જતનબાને પોતાના દીકરામાં હેત હશે એટલે દીકરાની યાદ આવી એટલે રડવા માંડ્યા મહારાજની સામે. જતનબાઈએ પોતાનો પુત્ર મરણ પામ્યો ત્યારે નહોતા આંસુડા પાડ્યા ને, પણ જતનબાના સ્નેહી શ્રીહરિ પોતાના સંત મંડળ સાથે આવ્યા ત્યારે પોતાના અંતરની વાત કરી. મારો પુત્ર ધોરીદાસ મરી ગયો, એ સત્સંગી બહુ સારો હતો, એના ગુણ સંભાળી રાત દિવસ કહેતા, આંખમાં આંસુડા આવ્યા. ધોરીદાસનું મુખ સદાય હસતું રહેતું, એ હવે ક્યારે જોવા મળશે એમ કહી પુત્રના વિયોગથી શ્રીહરિ આગળ જતનબાઈએ પોક મૂક્યો. ભગવાને વિચાર કર્યો કે હવે આ જતનબાનો શોક કઈ રીતે ટાળવો, હવે આ જતનબાને છાના કઈ રીતે રાખવા. એટલે ભગવાને શું કર્યું ખબર છે? જતનબા રોતા હતા ને એની સામે ભગવાન પણ રોવા માંડ્યા. જેમ રોતા તા જતનબાઈ તેમ રોવા લાગ્યા સુખદાઈ. માથે ખેસ ઓઢેલ છે માવે, એવું રોતા બીજાને ન ફાવે. જો કોઈ માણસ મરી જાય ને પછી એ માણસો 12મા ઉપર મળવા માટે આવે તો ખબર છે ને કાંઈ આવે. તમે જુઓ ને તો ગામના પાદર સુધી વાહનમાં આવતા હોય ને તો ગપ્પા મારતા જ આવે. ગામનું પાદર આવે એટલે નીચે ઉતરે અને પછી બધા ફાળિયા માથે ઓઢી લે અને હો હો કરતા ગામમાંથી નીકળી. આ સારું કર્યું, માથે ઓઢવાની પ્રથા છે એ. નકર આરામ કોઈના તમે ફાળિયા ઊંચા કરીને જોઈજો, આંખમાં આંસુ હોય તો. અને પાછા ઘર આંગણે આવે ને પાસે અહીંયા બેવાડીને આમ થોડું પાણી ને આમ કરે ને ત્યાં પાછું જાણે સ્વિચ મૂક્યું ને ફટલે કે બંધ.
નકર જો હેત હોય તો ઘરે આવે ને પડતું ન મૂકે, કોઈને લાગી ગયું એવું તમે જોયું અત્યાર સુધીમાં? કારણે આટલા બધા માણસો આવતા હોય તો હેત ફાટ્યું જતું હોય તો એ જાયલો કઈ રીતે રહે? એ તો પડે નહીં, ઘરે આના આંગણા આવે. બધું ખોટું, આ સંસારે ખોટો, રોવાનું ખોટું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન અમે રોવા માંડ્યા. અરે મારા મોટેરા સાધુ, મારા વિના એણે નથી ખાધું, નથી પાણી નથી પીધું કોઈ, કહી વાલે કર્યું છે રુદન, કહો કેમ મૂકી ગયા દેહ, અરે વિસરે નહીં સ્નેહ, રોતા આંસુનો મેહ મંડાણો, ખભો જતન બાનો ભીંજાણો, કરે જતન બા બહુવાના, પણ પ્રભુ રહે નહીં સાના. આ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ રતનબાની સામે રોવા માંડ્યા. ઘણા મહારાજને છાના રાખે, છતાંય મહારાજ છાના રહેતા નથી. સાધુઓના નામ સંભાળીને રૂવે અને રાગમાં ગુણ ઉચ્ચારીને મહારાજે માથે ઓઢેલો ખેસ બે હાથે પકડેલો, એ ખેસને ખેંચતા જતનબા બહુ જોર કરે પણ ખેસ ખેંચાય નહીં. ત્યારે જતનબાએ બે હાથ જોડીને કહ્યું, હવે છાના રહો મારા નાથ, હવે સાધુનો શોખ મેલી દો, લોકો જોવા ભેગા થશે, માટે સમજું ને શું સમજાવું એમ કહીને જતનબા બોલ્યા, મૃત્યુલોકમાં ઘણા લોકો મરે છે તો કેટલાકનો શોખ કરવો? જેમ સૂર્ય ઉગે છે અને આથમી જાય છે, જેમ ફૂલ ખીલે છે અને કરમાઈ જાય છે, એમ જેને પૃથ્વી લોક ઉપર દેહ ધર્યો એ તો અવશ્ય મૃત્યુ પામવાનો છે. જેમ કુંભારનો માટીનો ઘડો કાચો છે એમ મનુષ્યનો દેહ જાણવો. इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है कोई जा रहा. एक कविની કલ્પના દેખો. कवि एम कहे છે કે इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है तो कोई जा रहा है. इधर एक दुल्हा घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. कोई गा रहा है कोई रो रहा है, इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है तो कोई जा रहा है. કવિ ચાલ્યો જાય છે. એમાં બન્યું એવું કે કોઈના લગ્ન હશે ને તો ગાતા વાતા નાચતા કૂદતા માણસો આમ પસાર થઈ રહ્યા છે. આગળ ચાલ્યા હતા, બન્યું એવું કે કોઈ માણસ મરી ગયો છે એની નનામી લઈને જાય છે તો માણસો રોઈ રહ્યા છે. આનું જ નામ જિંદગી છે. કોઈ દુનિયામાં આવે છે તો સામે કોઈ જાય છે. मिट्टी का है पुतला, एक दिन मिट्टी में मिल जाएगा. અહીંયા મહારાજ પણ કહે છે કે મનુષ્ય દેહ પણ માટીના ઘડા જેવો છે. શ્રી હરિ જતનબાના આવા વચન સુણી પછી છાના રહેતા નથી. પછી જતનબાઈએ શ્રી હરિના કાનમાં વાત કરી કે તમે રાત દિવસ રોઈશો તો પણ તમારા સાધુ ગયેલા પાછા નહીં આવે, માટે ન રૂવો મારા નાથ. એમ કહીને જતનબાઈએ શ્રી હરિને ઓઢેલો ખેસ તાણ્યો. તેથી મહારાજનું મુખ ઉઘાડું થયું અને જતનબાઈએ મહારાજના આંસુડા લોયા. શોક થોડીક વાર શમી ગયો. મહારાજને પાણી પાઈ અને પ્રણામ કર્યા. એટલે જતનબા મહારાજને ઉપદેશ દેવા માંડ્યા કે આ લોકમાં જેનો જન્મ થાય એને તો મરવાનો છે. એમ હવે તમારા સાધુ મરી ગયા છે એ પાછા થોડાક આવવાના છે. મહારાજ કે તમારો છોકરો મરી ગયો પાછો આવવાનો છે. પછી જતનબા બોલ્યા કે તમે મારા પુત્રને લઈ ગયા તેથી અમે ઉદાસ થઈ. હું તમારા સાધુને લઈ ગઈ છું કે? પણ અમે તમારા કોઈ સાધુને નથી લીધા, તો તમે અમારા ભેળા શા માટે રોયા હતા? ત્યારે શ્રી હરિ મંદ મંદ હસતા કહે છે કે શોક ગયો અને આનંદ આવ્યો. એવી શ્રી હરિ અકળ લીલા કરી. એ વાર તેવા જોવામાં તો આકાશમાંથી દેવતાઓ આવ્યા. જતનબાના ખભાને પ્રભુએ પાવન કર્યો. એ જોઈને દેવો આશ્ચર્ય પામ્યા અને જતનબાને કહે છે કે ધન્ય જતનબાના પ્રેમથી વાલાને વશ કર્યા. આવી રીતે શ્રી હરિએ જતનબાનો સકળ શોક હરી લીધો. એવું મહારાજ સાથે એમને હેત હતું.
ત્યારબાદ જતનબા શ્રી હરિની સ્તુતિ કરતા સંતો કહે છે કે જગતના કલ્યાણકારી મહાપ્રભુ, આપ તો જગતના સર્વ જીવોનું પોષણ કરનારા છો, એટલા માટે આ પૃથ્વી ઉપર જળ વર્ષાવી સર્વ પ્રાણીઓને સુખ આપવા યોગ્ય છો. હે હરે, તમારા સિવાય બીજો કોઈ પુરુષ વરસાદ વડે સુખ આપવા યોગ્ય નથી. આ પ્રકારની જતનબાની પ્રાર્થના સાંભળી શ્રી હરિ સદાપ્રભુની ઈચ્છાથી તે જ રાત્રિમાં ખૂબ વરસાદ થયો. તેથી સર્વ સ્થળે ખૂબ વરસેલા પાણીથી સ્થાવર જંગમ સર્વ જીવો મહાસુખિયા થઈ ગયા. તો વાલા ભક્તજનો, ડાંગરવા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને આવા અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. હજી તો ઘણા બધા દિવ્ય લીલા ચરિત્રો બાકી છે. એ બધા જ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા કથાનો ટાઈમ પૂરો થયો છે. શું યોગ, તું સવારે માળા ફેરવેશ કે બંધ કરી દીધી? ચાલુ કરી કે ન કરી? તે ન કરી? હું તને મુહૂર્ત જોઈ દઉં. એવું નહીં કરવાનું. 2 માળા ફેરવવાની. તે કીધું તો હા પાડી હતી, પાછી ન કરી શરૂ. હવે કાલથી શરૂ હો, માનીશ ને મારું? જો ભગવાનની સામે બોલે છે, કાલથી શરૂ હો. કાલ 2 માળા ફેરવવાની. હવે આવતા શનિવારે આવશો, વચમાં આવશો? હે યુગભાઈ, આવતા શનિવારે પાકું? ટાઈમ મળે છે તો આવીશ. કા ચોક્કસ ટાઈમ મળે તો આવવાનું. નકર આપણે 2 માળા પાકી. ઓકે, કાલથી શરૂ હો. ન કરો દંડ શું કરવાનો? નહીં, પણ કરવાની હો. 2 માળા જ ફેરવાની, વધારે નહીં. 2 માળા ભગવાનના સિંહાસનની સામે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા 2 માળા ફેરવી પછી તમે તારે આખો દિવસ કામ કરવાની છૂટી. પણ સ્નાન કરી ભગવાનની સામે 2 માળા ફેરવવાનો, આટલો નિયમ તારે રાખવાનું છે હો. સહજાન શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા એના દેવો તથા વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય વિશ્વવિહારી સ્વામીશ્રી તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિજ સભામાં પધારેલા સૌ હરિના લાડીલા હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. 2-3 છેલ્લા શનિવારથી આપણે ઉત્તર ગુજરાતમાં શ્રીજી મહારાજે કરેલા દિવ્ય ચરિત્રોની કથા પૂજ્ય સ્વામીશ્રીએ એમની શૈલીમાં ખૂબ સરસ રીતે સમજાવે છે. એમાં પાછું આપણું જાણીતું અને આપણા સમાજનું મોટું ગામ એવું ડાંગરવાની બધી ચરિત્ર લીલાઓ છે. એમાં ખાસ કરીને જતનબા સ્વામીએ હમણાં વાત કરી કે અહીંયા ડાંગરવાની દીકરીઓ બહુ છે. એટલે આમ જનરલી તમે જુઓ તો જે દીકરી સ્વામિનારાયણ સંપ્રદાયના પરિવારમાં જન્મી હોય એ સંપ્રદાય સામેના ઘરમાં લઈ જાય. અહીંયા જે ડાંગરવાના જમૈયો બેઠા છે એમના પહેલાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા નહોતા વિજયભાઈ, નહોતા રાકેશભાઈ, નહોતા પરેશભાઈ, નહોતા શર્મિષ્ઠાબેનના ઘરવાળા દશરથભાઈ. આ બધાએ બહેનોએ જોડાય. અને આમે તમે જુઓ કે ધાર્મિક બાબતોમાં બહેનો પુરુષોથી આગળ હોય. ક્યાંય પણ સત્યનારાયણની કથામાં જઈએ તો બહેનો બધું આખું ઘર આવું જ ભરેલું હોય. સ્વામીએ કીધું પેલા બધા બારો હાથો જ કરતા હોય. એટલે એક વખત આપણે બહેનોને તાળીઓથી વધારીએ.
સ્વામીની શૈલી ખૂબ સરસ છે, તો સ્વામીને પણ એક વખત તાળીઓથી વધાવીએ. આજીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ, જો સભામાં કોઈ હાજર હોય તો આવો. એમની આ મંદિરમાં ખૂબ સેવાઓ છે અને આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત ગીતાબેન ઘનશ્યામભાઈ પટેલ નારદીપુર, શ્રીજી પ્રશ્નાથી કરેલી છે. આવો ઘનશ્યામભાઈ સ્વામીજી જોડે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે ઠાકોરજીના થાળ અને હનુમાનજીના થાળ ખરેખર મારે ગઈ શનિવારે બોલવાનું હતું, પણ ધ્યાનચૂક થઈ ગયેલું. એટલે આપણા મંદિરમાં છેલ્લા 10 વર્ષથી સેવા આપતા અને દરેક કાર્યમાં સંકળાયેલા એવા આપણા મહેશભાઈ પલિયડવાળા, એમને ત્યાં આપણે સ્ટોર ઉપર ભગવાનની કથા જે રાખેલી હતી મહાપૂજા, એ અન્વયે એમને મહેશભાઈએ થાળ રાખેલા ઠાકોરજીના અને હનુમાનજીના, એની પણ આપણે નોંધ લઈએ છીએ. અને ખરેખર હમણાં ગયા દશેરાએ એક મેં જોયું કે કળા મહેશભાઈ શું કરતા હતા અને બીજું શું કામ કરે. જોવું પેલા રાવણને સળગાવ્યો તો 1 સેકન્ડમાં બધું ભડભૂત થઈ ગયું. એ કારીગર બદલાયા, પણ જે મહેશભાઈની કામ અને ચોકસાઈ કેટલી હતી એ આપણને ત્યાં દેખાઈ આવી. ખરેખર એક વખત મહેશભાઈને આપણે તાળીઓથી વધાવીએ. તહેવારો ઓક્ટોબર 7 મંગળવાર એટલે શરદ પૂનમ, એટલે એ દિવસનો આપણો પ્રોગ્રામ 5 થી 7 સભા, 7 વાગે સંધ્યા આરતી, 7:30 પ્રસાદ અને 8 વાગે આપણે દર વખત જે ગરબા કરીએ છીએ એ ગરબા મંગળવારે એ દરેક હરિભક્તોએ નોંધ લેવી શરદ પૂનમની. હવે આપણે દિવાળી ખૂબ નજીક આવે છે, દર વખતે આપણે અંકુટ કરીએ છીએ. ગયા વખતે પણ આપણે અંકુટ કરેલો, એટલે એમાં એવું નક્કી કરેલું દરેક હરિભક્તોને લાભ મળે અને બહુ મોટી રકમ ના હોય, એટલે અન્નકૂટના જેના યજમાન થવું હોય એના $501 રાખેલા છે. જે હરિભક્તોને અન્નકૂટ માટે યજમાન થવું હોય એ મને જાણ કરવા વિનંતી. હવે આપણે ધૂન અને ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, અન્નદાનની આરતી અને એ પછી પ્રસાદ. જય સ્વામિનારાયણ. હવે ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.